જય શ્રી કૃષ્ણ મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે પી વિભાગના તત્વોની અંદર વાત કરતા હતા અને છેલ્લે આપણે વાત કરી હતી પી વિભાગના તત્વોની અંદર સમૂહ નંબર 14 વિશે. બરાબર, તો ફરીથી આપણે સ્ટાર્ટ કરીએ. પી વિભાગના તત્વો પાર્ટ 1 કે જેની અંદર બે સમૂહનો સમાવેશ કરેલો હોય, સમૂહ નંબર 13 અને સમૂહ નંબર 14. બરાબર, અને અહીંયાથી આપણે જો આગળ વધીએ તો છેલ્લે આપણે વાત કરતા હતા સમૂહ નંબર 14 ના રાસાયણિક ગુણધર્મો વિશે અને ઓક્સિડેશન અવસ્થા વિશે. કે ભાઈ સમૂહ નંબર 14 ના તત્વો જો સંયોજનો બનાવશે તો કેવા પ્રકારના બનાવશે અને એની લાક્ષણિકતાઓ શું હશે, કયું તત્વ કયું ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનોમાં વધારે સ્થાયી હશે, આવી વાત આપણે કરી હતી. બરાબર, ઉપરથી નીચે કઈ ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા વધશે, કોની ઘટશે, વગેરે વગેરે. આજે આપણે શરૂ કરીએ મિત્રો કાર્બનના અપર રૂપોથી. આપણે શરૂ કરીએ કાર્બનના અપર રૂપો. અપર રૂપોનો મતલબ મેં તમને કાલે પણ કીધું હતું કે અપર રૂપનો મતલબ કે નેક્સ્ટ પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે વાત કરી કે અપર રૂપનો મતલબ થાય કોઈ પણ તત્વ કે જે એક કરતા વધારે સ્વરૂપમાં મળે છે એ સ્વરૂપોને એના અપર રૂપ કહેવાય. સમજો હો ને, કાર્બન ઘણી બધી સ્વરૂપે આપણને મળી આવે, જેમ કે ગ્રેફાઇટ, હીરો, ફ્લોરેન્સ, કોલસો, કોક. બરાબર, તો એ બધાના અપર રૂપ જ છે. કોઈ પણ તત્વ એક કરતા વધારે સ્વરૂપે જો આપણને મળી આવતું હોય તો એ સ્વરૂપોને એકબીજાના અપર રૂપ કહેવાય. સમજો હો, ખાલી સ્વરૂપ અલગ હોય, તત્વ એનું એ જ હોય. તો કાર્બનના અપર રૂપો વિશે વાત કરવામાં આવે તો મિત્રો કાર્બન મુખ્યત્વે બે અપર રૂપો ધરાવે. કાર્બનના બે અપર રૂપો છે. કાર્બન મુખ્યત્વે બે અપર રૂપ ધરાવે. ફર્સ્ટ સ્ફટિકમય અપર રૂપ અને એની અંદર આવશે મિત્રો ગ્રેફાઇટ, હીરો અને ફ્લોરિન. ગ્રેફાઇટ, હીરો અને ફ્લોરિન આ ત્રણ એના સ્ફટિકમય સ્વરૂપો છે. અને બીજું છે અસ્ફટિકમય સ્વરૂપો. હવે સ્ફટિકમય અને અસ્ફટિકમય વિશે પણ મેં તમને વાત કરી હતી કે તમે રફલી જો હું સમજાવું તો તમે જેને ટચ કરો અને રફ વસ્તુ લાગે, કણી કણી લાગે, એ સ્ફટિકમય હોય અને સોફ્ટ પાવડર લાગે એ અસ્ફટિકમય હોય. આની અંદર ઘણા બધા સ્વરૂપોનો સમાવેશ થાય, જેમ કે મિત્રો કાર્બન બ્લેક, કોક, કાર્બન બ્લેક છે, કોક છે, બરાબર, કોલસો, મેસ, આવા બધા પ્રકારના સ્વરૂપોનો સમાવેશ થાય. એમાં થોડીક ડિટેલમાં અહીંયા ફ્લોરિન્સ વિશે વાત કરી છે આપણને મિત્રો કે જે સ્ફટિકમય સ્વરૂપ હતા એ પહેલા બે જ હતા, ગ્રેફાઇટ અને હીરો. અને નેક્સ્ટ જે ફ્લોરિન છે એની શોધ ઈસવીસન 1985માં 3 વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવી. આ ફ્લોરિન્સની શોધ ઈસવીસન 1985માં 3 વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવી. એ 3 વૈજ્ઞાનિકોના નામ કદાચ તમે જાણતા હશો, નહીંતર આપણે તે લખીએ. પહેલો વૈજ્ઞાનિક હતો H.W. ક્રોટો, હેરોલ્ડ ડબલ્યુ ક્રોટો, આ પહેલા વૈજ્ઞાનિકનું નામ. બરાબર, પછી રિચાર્ડ ઈ સ્મોલે કે સ્મોલી, જે કઈ હોય આપણે સ્મોલ લખીને આપ્યું છે. અને થર્ડ સાયન્ટિસ્ટ હતા મિત્રો કે જેનું નામ હતું R.F. કર્લ. R.F. કર્લ. બરાબર, તો 3 સાયન્ટિસ્ટો દ્વારા 1985 ની અંદર ફ્લોરિન્સની બનાવટ કરવામાં આવી હતી, શોધ કરવામાં આવી હતી. હેરોલ્ડ ડબલ્યુ ક્રોટો, રિચાર્ડ ઈ સ્મોલે અને R.F. કર્લ. બરાબર, અને આ ઉમદા કામ કરવા માટે એને 1996 નું નોબેલ પ્રાઇઝ આપવામાં આવેલ હતું. આ કાર્ય કરવા માટે તેને 1996 નું નોબેલ પ્રાઇઝ એનાયત કરવામાં આવેલ હતું. મતલબ કે ઇન્વેન્શન હતી, ખૂબ ઉપયોગી હતી. તો પહેલા આપણે એ સમજ્યા કે કાર્બન કેટલા સ્વરૂપોમાં હોઈ શકે, તો કે મુખ્ય બે, સ્ફટિકમય, અસ્ફટિકમય. સ્ફટિકમય સ્વરૂપોમાં 3 આવશે, ગ્રેફાઇટ, હીરો અને ફ્લોરિન્સ. ફ્લોરિન્સની શોધ થઈ આટલી સાલની અંદર આ વૈજ્ઞાનિકો દ્વારા માટે એનાયત કરવામાં આવ્યું નોબેલ પ્રાઇઝ, વિશ્વનું ઊંચામાં ઊંચું પ્રાઇઝ, નોબેલ પ્રાઇઝ. અસ્ફટિકમય એમાં ઘણા બધા સ્વરૂપો, કાર્બન બ્લેક છે, કોક છે, કોલસો છે, મેસ છે, વગેરે વગેરે વગેરે. બરાબર, આપણે ડીપમાં એક પછી એક સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરીએ. એમાં ફર્સ્ટ આપણે વિચારીએ હીરા વિશે.
હીરો, ડાયમંડ. ડીપમાં કાર્બનનું સ્ફટિકમય સ્વરૂપ છે ફર્સ્ટ, કે જેના વિશે આપણે અત્યારે સ્ટડી કરીશું. હીરો, ડાયમંડ. રેડી મિત્રો, પેલું તો સેન્ટેન્સ આપણે આની અંદર આવું લખીએ કે હીરો છે એ સ્ફટિકમય લેટિસ છે. લેટિસ એટલે શું એ તમને પોપટ સરે એક્સપ્લેન કર્યું હશે. એક ચોક્કસ જાળીદાર રચના, એક ચોક્કસ જાળીદાર રચના હોય એને લેટિસ કહેવાય, કે જેમાં પરમાણુઓની ગોઠવણી વ્યવસ્થિત અને ક્રમાનુસાર થયેલી હોય. એવું નહીં કે એક પરમાણુમાં આવી ટૂંકમાં એક બાજુ આવી રીતના પરમાણુની ગોઠવણી અને બીજી બાજુ આવી રીતના પરમાણુની ગોઠવણી. જ્યાં સુધી પરમાણુઓ હશે ત્યાં સુધી એની સળંગ એક સરખી ગોઠવણી હશે, વ્યવસ્થિત ગોઠવણી હશે, એને કહેવામાં આવે લેટિસ. જો આપણે એના બંધારણની ચર્ચા કરીએ મિત્રો, તો કાર્બનના હીરાના સ્વરૂપમાં જે બંધારણ હશે એમાં એક કાર્બન અહીંયા હશે, એક કાર્બન અહીંયા હશે, એક કાર્બન આ રીતના ગોઠવાયેલો હશે. આ જે ડોટ લખ્યા એ બધા કાર્બન છે મિત્રો. આ પણ એક કાર્બન હશે અને આ પણ એક કાર્બન હશે. બરાબર? એક કાર્બન બીજા 4 કાર્બન પરમાણુઓ સાથે જોડાયેલો હશે. બરાબર? અને જે આ કાર્બન પરમાણુ છે એ દરેક કાર્બન પરમાણુનું સંકરણ sp3 હશે. પણ હજી આ જાળીદાર રચના આગળ વધતી જતી હશે. ધારો કે અહીંયા એક કનેક્ટ હશે કાર્બન આની હારે, ફરીથી અહીંયા એક કાર્બન હશે. બરાબર? જેને આપણી ટેક્સ્ટ બુકમાં વ્યવસ્થિત બંધારણ દોરીને બતાવ્યું છે. ફરીથી અહીંયા એક કાર્બન હશે. બરાબર? પછી આવી રીતના રચના આગળ વધતી હશે. અહીંયા એક કાર્બન હશે, આવી રીતના કનેક્ટ હશે. બરાબર? તો ફરીથી આ કાર્બન હશે, બીજા કોઈ કાર્બન સાથે આગળ જોડાયેલો હશે. અહીંયા કોઈ એક કાર્બન હશે. બરાબર? આવી રીતના આખી જાળીદાર રચના આગળ વધતી હશે. તો એક વાત યાદ રાખજો મિત્રો કે આ જે જાળીદાર રચના આગળ વધે છે આ ડાયમંડની રચના છે. મતલબ કે દરેક કાર્બન બીજા 4 કાર્બન સાથે જોડાયેલો છે. એમાં મેઇન રચના આ છે કે એક કાર્બન બીજા 4 કાર્બન સાથે સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલો છે. બસ આ યાદ રાખવાનું. પછી તો તમને ટેક્સ્ટ બુકમાં જે બંધારણ આપ્યું એ બધું તમને આવડી જાય. એક કાર્બન બીજા 4 કાર્બન સાથે સમચતુષ્ફલકીય રીતે જોડાયેલો છે. રેડી? દરેક કાર્બનનું સંકરણ મિત્રો sp3 છે. આમાં તમે કોઈ પણ કાર્બન લ્યો, દરેક કાર્બનનું સંકરણ sp3 છે. દરેક કાર્બનનું સંકરણ કયું છે મિત્રો? sp3. અને દરેક કયો આકાર ધરાવે છે? તો કે સમચતુષ્ફલકીય. દરેક sp થી સંકૃત કક્ષક ધરાવે છે. દરેકનો આકાર સમચતુષ્ફલકીય છે. દરેક કાર્બન બીજા 4 કાર્બન સાથે જોડાયેલો છે. બરાબર? હવે આપણે બંધ લંબાઈની વાત કરીએ કે ભાઈ કાર્બન કાર્બન વચ્ચેની બંધ લંબાઈ કેટલી હશે? આ બંધ લંબાઈ કે આ બંધ લંબાઈ, કોઈ પણ બંધ લંબાઈની તમે ચર્ચા કરો તો 154 pm હશે. આ કાર્બન કાર્બન વચ્ચેની બંધ લંબાઈ 154 pm. આ પણ એટલી જ હશે, 154 pm. રેડી? તો આના ઉપરથી હું લખીશ કે એમાં દરેક કાર્બન કાર્બન બંધ લંબાઈ 154 pm હશે. દરેક કાર્બન કાર્બન બંધ લંબાઈ 154 pm છે. દરેક. પછી આ 154, આ પણ 154. તો આપણે દેખાય નાનો કારણ કે 3D માં છે. બાકી દરેક કાર્બન કાર્બન વચ્ચેની બંધ લંબાઈ 154 pm જેટલી હશે. અને તે અવકાશમાં અસીમિતપણે વિસ્તરણ પામેલા હશે. એનો મતલબ સમજાવું કે અવકાશમાં અસીમિતપણે વિસ્તરણ પામેલા હશે. આનો મતલબ એ થાય કે ખાલી એક વખત સમચતુષ્ફલકીય રચના બની કે પછી અટકી જતું નથી. આવી સમચતુષ્ફલકીય રચનાઓ મિત્રો અનેક છે, અસમિત રીતે જોડાયેલી. મતલબ કે એની કોઈ લિમિટ નથી. જ્યાં સુધી ડાયમંડ હશે, નાનો હોય તો મોટો હોય, એના કરતા મોટો હોય, જ્યાં સુધી ડાયમંડ હશે ત્યાં સુધી આવી જ સમચતુષ્ફલકીય રચનાઓ એમાં જોડાયેલી હશે, બીજું કાંઈ નહીં હોય. કાર્બન કાર્બનની સમચતુષ્ફલકીય રચના આવી અનેક હશે. આપણી ટેક્સ્ટ બુકમાં આપ્યું એ થોડોક જ પોર્શન છે. બાકી ખરેખર તો ડાયમંડની અંદર તમે જોવા જાવ તો બહુ મોટી રચના હોય, સ્ફટિકમય જાળીદાર રચના અસમિતપણે જોડાયેલા છે. મતલબ એવો છે કે ખૂબ મોટી
જાળીદાર રચના હશે આ, બરાબર, કે જે ત્રિપરિમાણીય જાળીદાર રચના છે. આ જે અસમિત છે એ કઈ છે મિત્રો? તો કે કાર્બન પરમાણુઓની ત્રિપરિમાણીય જાળીદાર રચના છે. ત્રિપરિમાણીય જાળીદાર રચના ત્રિપરિમાણમાં છે. આ કાર્બન, આ કાર્બન, આ કાર્બન, આ કાર્બન અને આ કાર્બન એક જ સમતલમાં નથી. ધારો કે આ કાર્બન અહીંયા હોય તો એક કાર્બન એનાથી ઉપર છે, એક કાર્બન સમતલની પાછળની સાઈડ છે, આ કાર્બન સમતલની આગળની સાઈડ છે, બરાબર, આવી રીતના જોડાયેલા છે. ત્રિપરિમાણીય જાળીદાર રચનાથી ડાયમંડ બનેલો છે. એક આ વાત યાદ રાખવાની. રેડી? દરેક કાર્બન sp3 સંકરણ ધરાવે, દરેક કાર્બન કાર્બન બંધ લંબાઈ સમાન છે 154 pm, બરાબર, ત્રિપરિમાણીય જાળીદાર રચના ધરાવે છે. એનાથી હું આગળ વધું તો થોડી કેરેક્ટરિસ્ટિક હજી આપણે લખીએ. તેનું ગલનબિંદુ ઘણું ઊંચું છે. એનું ગલનબિંદુ છે મિત્રો એ ખૂબ ઊંચું છે. તે વિદ્યુત અવાહક છે. આ ખાસ યાદ રાખવાનું. વિદ્યુતનો અવાહક છે, એમાંથી ઇલેક્ટ્રિસિટી પાસ કરી શકાતી નથી, બરાબર. અને એનાથી આગળ વધીએ તો ગ્રેફાઇટની તુલનામાં કાર્બન કાર્બન બંધ લંબાઈ વધારે હશે. એ હમણાં તમને ગ્રેફાઇટ આવશે એટલે સમજાઈ જશે. ગ્રેફાઇટની તુલનામાં કાર્બન કાર્બન બંધ લંબાઈ વધારે હશે. ગ્રેફાઇટમાં જે કાર્બન કાર્બનની બંધ લંબાઈ હશે એના કરતા આમાં થોડીક વધારે હશે. એનાથી હું થોડીક આગળ વાત કરું તો ગ્રેફાઇટ કરતા ઉષ્મીય સ્થિરતા ઓછી હશે. ગ્રેફાઇટ કરતા ઉષ્મીય સ્થિરતા ઓછી હશે. ગ્રેફાઇટ કરતા ઓછું સ્થિર છે ઉષ્મીય રીતે. આ બધું યાદ રાખવાનું, બરાબર. હજી આપણે આગળ વાત કરીએ. આ જે બંધારણ છે મિત્રો, એ બંધારણમાં જે કાર્બન કાર્બન પરમાણુઓ એકબીજા સાથે લેટિસ રચનાથી જોડાયેલા છે એ સદિશીય સહસંયોજક બંધ છે. આ બધા બંધ છે એ સદિશીય સહસંયોજક બંધ છે. જેનાથી સ્ફટિક લેટિસ બને છે. જે જાળીદાર રચના છે એના દરેક સહસંયોજક બંધ સદિશીય છે. સદિશીયનો મતલબ કે એક ચોક્કસ ડાયરેક્શનની અંદર ગોઠવાયેલા, મન પડે મેનેજમેન્ટ જેની છે નહીં. જે જાળીદાર રીતે ગોઠવાયેલા દરેક કાર્બનની ગોઠવણી ચોક્કસ છે. સદિશીય રીતે ગોઠવાયેલા મતલબ કે દરેકની ડાયરેક્શન ફિક્સ છે. મન પડે એમ નહીં કે એક કાર્બન ઉપર ને એક નીચે એમ નહીં, બરાબર. અહીંયા જે એરેન્જમેન્ટ છે એ જ અહીંયા છે. આ જે સમચતુષ્ફલક બન્યું એવું જ સમચતુષ્ફલક અહીંયા મળશે. જો તમે જોઈ શકો દરેક સમચતુષ્ફલકની દિશા સેમ છે, બરાબર. હવે આવા પ્રકારના સદિશીય સહસંયોજક બંધને તોડવા મિત્રો ખૂબ મુશ્કેલ છે, જેથી કરી અને હીરો પૃથ્વી પરનો સૌથી કઠિન પદાર્થ છે. સૌથી કઠિન પદાર્થ હોવાનું કારણ શું? તો કે આવા જે સદિશીય બંધ છે મિત્રો, સહસંયોજક બંધ, કે જેને તોડવા બહુ મુશ્કેલ છે. આ પ્રકારના વિસ્તૃત સહસંયોજક બંધને તોડવા મુશ્કેલ છે. માટે હીરો પૃથ્વી પર સૌથી સખત કે કઠિન ઘન પદાર્થ છે. નેચરલી અવેલેબલ હોય એવો. આવા પાછા એવું તો નથી કે આવું એક જ સહસંયોજક બંધ અહીંયા અહીંયા છે. આવા તો અનેક સહસંયોજક બંધ છે જે કે દિશાકીય છે. એને તોડવા બહુ મુશ્કેલ છે મિત્રો, કારણ કે તમે આને તોડો તો આવા તો હજારો બંધ છે એની અંદર, જે તોડવા બહુ મુશ્કેલ હોવાથી અને તોડવો જ મુશ્કેલ બની જાય. કારણ કે એક બંધ તોડવામાં આપણને ટૂંકમાં મેળ આવતો હોય, એટલી બધી ઉર્જા આપવી પડતી હોય, તો પછી આમાં તો અનેક બંધ હોય. હીરાને તોડવું બહુ મુશ્કેલ છે. એટલે પૃથ્વી પર મળી આવતો કુદરતી રીતે સૌથી સખત ઘન પદાર્થ છે. આ યાદ રાખજો. રેડી મિત્રો? કારણ કે એનું આ જાળીદાર સદિશીય બંધારણ છે એ તોડવું મુશ્કેલ છે. આગળ વધીએ, થોડીક ઉપયોગો વિશે વાત કરું. વિદ્યુત અવાહક છે, યાદ રાખજો મિત્રો.
સરખામણી મેં લખાવી ઉષ્મીય સ્થિરતાની ને બંધ લંબાઈની ગ્રેફાઇટ સાથે, એ પણ યાદ રાખજો. થોડાક ઉપયોગો વિશે આપણે ચર્ચા કરીએ તો પેલું તો સાધનોની ધાર કાઢવા માટે અપઘર્ષક તરીકે. ઘણા બધા ઓજારોની ધાર કાઢવા માટે આપણે જોતા હોય કે ઘણી બધી વખત હથિયારોની ધાર કાઢવા માટે ડાયમંડની સરફેસ ઉપર એને ઘસવામાં આવે એટલે એને અપઘર્ષક તરીકે ઉપયોગ કરી શકાય. બીબા બનાવવામાં ઘણા બધા પ્રકારના બીબા બનાવવામાં પણ એનો ઉપયોગ થાય. વીજળીના બલ્બમાં ટંગસ્ટનના પાતળા તારના ઉત્પાદનમાં વીજળીના બલ્બમાં ટંગસ્ટનના પાતળા તારના ઉત્પાદનમાં ટંગસ્ટનનો જે પાતળો તાર બલ્બની અંદર મૂકેલો હોય એના ઉત્પાદનમાં પણ ડાયમંડનો ઉપયોગ થયેલો હોય મિત્રો. એના પછી હીરો કિંમતી પદાર્થ છે, બહુ કિંમતી છે આ. તેનો ઉપયોગ ઘરેણામાં નંગ તરીકે થાય. ડાયમંડ આપણે ઘરેણાઓની અંદર બેસાડતા હોય નંગ તરીકે, બરાબર. અને મિત્રો યાદ રાખજો, હીરાની શુદ્ધતાનું માપન કેરેટમાં થાય છે. હીરાની શુદ્ધતાનું માપન કેરેટમાં થાય. કેરેટ કેટલા કેરેટનું ડાયમંડ છે એમ. અને એ કેરેટની એક આપણને માહિતી આપી કે 1 કેરેટ હીરો બરાબર 200 મિલીગ્રામ. આ ડાયમંડના ઉપયોગો છે. અપઘર્ષક તરીકે વપરાય, બીબા બનાવવામાં વપરાય, વીજળીના બલ્બમાં ટંગસ્ટનના પાતળા તારના ઉત્પાદનમાં વપરાય, કિંમતી છે એટલે ઘરણાઓની અંદર એને ડાયમંડને નંગ તરીકે ટાંકવામાં આવે, બરાબર. અને આ સિવાય એનું શુદ્ધતાનું માપન તમારે કરવું હોય તો કેરેટ એકમની અંદર થાય. 1 કેરેટ ડાયમંડ બરાબર 200 મિલીગ્રામ ડાયમંડ થાય, બરાબર. આવી રીતના આપણે ટૂંકમાં ડાયમંડને અહીંયા પૂરો કર્યો. કાર્બનનું પેલું સ્ફટિકમય સ્વરૂપ હીરો અહીંયા પૂરો થાય છે. આપણે ચર્ચા કરીએ બીજા સ્ફટિકમય સ્વરૂપ વિશે, જેનું નામ છે ગ્રેફાઇટ. જેનું નામ છે મિત્રો ગ્રેફાઇટ. ગ્રેફાઇટ મિત્રો, ગ્રેફાઇટ બહુસ્તરીય બંધારણ ધરાવે છે. મતલબ કે એક જ સ્તરમાં ગોઠવાયેલું બંધારણ નથી. એમાં આવી રીતના હશે મિત્રો કે એક કાર્બન પરમાણુ બીજા કાર્બન પરમાણુ સાથે જોડાય અને ષટકોણીય રચના બનાવશે. આવી રીતના સપોઝ કે એક ષટકોણ આવી રીતના બન્યું, બરાબર. સેમ બીજું ષટકોણ અહીંયા બનશે. આવી રીતના ષટકોણીય રચના. આ જે ડોટ ડોટ લખ્યા છે બધા ટૂંકમાં કાર્બન પરમાણુઓ. આવું ષટકોણીય લેયર આગળ વધતું હશે, સ્તર હશે. આ બધા જ ષટકોણના કાર્બન પરમાણુઓ એક જ સમતલમાં છે. આ સ્તર હોય તો અહીંયા 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 6. આવી રીતના એક જ સમતલની અંદર ષટકોણીય રચના છે. યસ, એક સ્તર પૂરું થયું. એવી જ રીતના આવું કાર્બનનું એક બીજું સ્તર એની નીચે હશે. આવી રીતના જે બીજું સ્તર આપણને ફરીથી બુકમાં ડ્રો કરીને આપ્યું છે, આવી રીતના થોડીક જગ્યા મૂકીને, બરાબર. જો કે એટલી બધી જગ્યા ન હોય તો આપણને બતાવવા માટે આપી છે. ખરેખર એકચ્યુઅલમાં એટલી બધી જગ્યા હોતી નથી. આવી રીતના પછી તો આવું જ સ્તર બીજું નીચે હોય. એક આ રીતના બંધ બનેલા હશે, આનો આની સાથે, આનો આની સાથે, બરાબર. સોરી, આનો આની સાથે બંધ હશે. આ જે છે એનો આની સાથે બંધ હશે. અહીંયા આ જે છે એનો બંધ અહીંયા આની સાથે હશે. આવી રીતના
રેગ્યુલર બંધની રચના હશે. બરાબર. આ અહીંયા આની સાથે કનેક્ટેડ હશે. આપણને 2-4 બંધ બતાવ્યા છે. આખી વાત તમને સમજાણી મિત્રો? શું થયું તો કે આમાં એક કાર્બન પરમાણુ બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે. જો આમાં એક કાર્બન પરમાણુ છે એ બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે, 4 સાથે નહીં. એક સંયોજકતા ઇલેક્ટ્રોન એનો ફ્રી છે. તમે જુઓ કાર્બનની સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, એમાંથી જોડાયેલા કેટલા? 3, કારણ કે દરેક કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે. તો એક જે વધારાનો ઇલેક્ટ્રોન છે એ શું હશે તો કે આની અંદર આવી રીતના દ્વિબંધ બનાવીને ફરતો હશે. હું એનું બંધારણ દોરું તો એક્ઝેક્ટ બંધારણ આવું હશે મિત્રો. આ જે સ્તર છે એમાં અહીંયા ધારો કે દ્વિબંધ હશે તો એક દ્વિબંધ અહીંયા હશે. આવી રીતના અલ્ટરનેટ દ્વિબંધ આવેલા હશે. તમે સમજો હો મિત્રો? આવી રીતના એની અંદર શું આવેલા હશે? અલ્ટરનેટ દ્વિબંધ. જે મેં તમને અકાર્બનિક ગ્રેફાઇટમાં લખાયું હતું એવું જ બંધારણ. પણ આ દ્વિબંધના ઇલેક્ટ્રોન સ્થિર નહીં હોય મિત્રો. એવું નહીં કે આ દ્વિબંધ અહીંયા જ છે. આ દ્વિબંધના ઇલેક્ટ્રોન આખા ગ્રેફાઇટના સ્તરમાં વિસ્થાનીકૃત થતા હશે. મતલબ એવો કે અહીંયા જે ડબલ બોન્ડના ઇલેક્ટ્રોન હશે એ આખા ગ્રેફાઇટના સ્તરમાં ફરતા હશે. ક્યારેક ક્યારેક ઇલેક્ટ્રોન ફરતો અહીંયા પણ આવી જાય. આ જે ઇલેક્ટ્રોન છે એક જે વધારાનો સંયોજકતા ઇલેક્ટ્રોન એ વિસ્થાનીકૃત થતો હશે, ડબલ બોન્ડના સ્વરૂપમાં વિસ્થાનીકૃત થતો હશે. ડબલ બોન્ડ હશે પણ સ્ટેબલ ડબલ બોન્ડ નહીં હોય. રેઝોનેટિંગ ડબલ બોન્ડ હશે જે તમે આગળ ભણશો. સંસ્પંદન વાળો મતલબ કે ડબલ બોન્ડના ઇલેક્ટ્રોન આમાં ફરતા રહેતા હશે. ક્યાં તો કે આખા સ્તરમાં. આ જે સ્તર હતું કે જેમાં ષટકોણીય રચનાઓ આવેલી છે એમાં ડબલ બોન્ડનો જે ઇલેક્ટ્રોન છે એ ફ્રી હશે, ફરતો રહેતો હશે આવી રીતના સ્તરમાં. સેમ આમાં પણ ઇલેક્ટ્રોન આવી રીતના સ્તરમાં ફરતા રહેતા હશે. આખી વાત મગજમાં ઉતરી મિત્રો? તો એક આ મુદ્દો અત્યારે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. ડબલ બોન્ડ હશે પણ ડબલ બોન્ડના ઇલેક્ટ્રોન ફિક્સ નહીં હોય, ફરતા રહેતા હશે, સંસ્પંદનમાં હશે. બરાબર. હવે જુઓ આ સ્તર છે એ એકબીજા સાથે વાન ડર વાલ્સ આકર્ષણ બળના કારણે જોડાયેલા હશે. આ વાન ડર વાલ્સ આકર્ષણ બળ છે. એક સ્તર ઉપર બીજું સ્તર આવું છે, એટલી જગ્યા ન હોય તો બતાવવા માટે જગ્યા રાખી. એક સ્તર ઉપર બીજું સ્તર, એની ઉપર ત્રીજું સ્તર, ચોથું સ્તર. આ સ્તર એકબીજા સાથે કયા પ્રકારના આકર્ષણ બળથી જોડાયેલા હશે મિત્રો? વાન ડર વાલ્સ આકર્ષણ બળોથી જોડાયેલા હશે. એટલે અહીંયા લખી નાખવું તો લખી નાખાય કે આ સ્તર વાન ડર વાલ્સ આકર્ષણ બળોના કારણે જોડાયેલા હોય છે. અને એની અંદર આ સ્તર વચ્ચેનું અંતર આપણને આપ્યું છે 340 pm હોય. આ જે અંતર છે એ 340 pm હોય. બરાબર. તો તમે લખી નાખજો જેમાં બે સ્તર વચ્ચેનું અંતર 340 pm જેટલું હોય છે. લખી નાખજો નીચે. જેમાં આ બે ક્રમિક સ્તર વચ્ચેનું અંતર 340 pm જેટલું હોય છે. હવે એક સ્તરની અંદર મેં તમને જે વાત કરી એ જ કે તેના દરેક સ્તરમાં 6 કાર્બન પરમાણુઓના સમતલીય ષટકોણ વલય સ્વરૂપે આવેલા હોય. જે તમને ટેક્સ્ટ બુકમાં આપ્યું લખી નાખો નીચે કે તેના દરેક સ્તર 6 કાર્બન પરમાણુઓના સમતલીય ષટકોણીય વલયોથી બનેલા હોય. જો તમે જોવો આ ષટકોણ છે, સમતલીય છે, બરાબર, અને વલય સ્વરૂપે છે બનેલા હોય. એક આ લખી નાખજો. રેડી? આગળ વધીએ. આ સ્તરમાં કાર્બન બંધ લંબાઈ 141.5 pm હોય. આ 141.5 pm હોય. આ સ્તરમાં કાર્બન બંધ લંબાઈ 141.5 pm હોય. આ સ્તરમાં કાર્બન વચ્ચેની લંબાઈ આટલી, પણ બે સ્તરમાં રહેલા કાર્બન વચ્ચેની કે બે સ્તર વચ્ચેની લંબાઈ કેટલી? 340. થોડોક લાંબુ બંધ હશે, વાન ડર વાલ્સ છે. બરાબર. દરેક કાર્બન પરમાણુ જેમાં ષટકોણીય રચનામાં ગોઠવાયેલો છે મિત્રો, એ sp2 સંકૃત કક્ષક ધરાવતો હશે, જે પાડોશમાં રહેલા 3 કાર્બન સાથે સિગ્મા બંધી જોડાયેલો છે. આમાં દરેક કાર્બન sp2 સંકૃત હશે. ડાયમંડમાં sp3 હતો, આમાં દરેક કાર્બન sp3 સંકૃત હશે. સંકૃત હશે એટલે sp2 સંકરણ ધરાવતો હશે. જે બાજુના 3 કાર્બન સાથે સિગ્મા બંધી જોડાયેલો હોય, 1 2 3. આ કાર્બનની વાત કરું તો આ કાર્બન 1 2 3, દરેક કાર્બન બીજા 3 કાર્બન સાથે સિગ્મા બંધથી જોડાયેલો હોય. 3 સિગ્મા બંધથી એ લખવું હોય તો પણ લખી શકાય. દરેક કાર્બન
બીજા 3 કાર્બન સાથે સિગ્મા બંધથી જોડાયેલો હોય. રેડી? sp2 સંકૃત છે અહીંયા, કારણ કે એક પાઇબંધ છે જે વિસ્થાનીકૃત છે, પાઇબંધ સ્ટેબલ નથી અને 3 સિગ્મા બંધ હોય. બાકીનો ચોથો ઇલેક્ટ્રોન છે એ પાઇબંધ બનાવે, પણ એ પાઇબંધ વિસ્થાનીકૃત હોય. રેડી? જે મેં તમને કીધું જ છે, લખી નાખો. બાકીનો ચોથો ઇલેક્ટ્રોન પાઇબંધ બનાવે અને પછી એના પછી આપણે એવું લખશું કે કોઈ પણ સ્તરમાં રહેલ બધા જ પાઈ ઇલેક્ટ્રોન્સ વિસ્થાનીકૃત થયેલા હોય. કોઈ પણ સ્તર હોય, આ સ્તર હોય, આ સ્તર હોય, ટેક્સ્ટ બુકમાં લખ્યું હોય, નીચે લખી નાખો કે કોઈ પણ સ્તરમાં રહેલ પાઇબંધના ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત થયેલા હોય. વિસ્થાનીકૃત એટલે સતત આખા સ્તરમાં ફરતા હોય. રેડી? આમ પા ઇલેક્ટ્રોન ગતિશીલ હોય, સમગ્ર ગ્રેફાઇટ સ્તરમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય, કારણ કે ઇલેક્ટ્રોન જ વિદ્યુત પ્રવાહનું વહન કરે. આમ પા ઇલેક્ટ્રોન સતત સ્તરમાં ગતિશીલ હોય માટે વિદ્યુત પ્રવાહનું વહન થાય. આ વિદ્યુત વાહક છે, વિદ્યુત સુવાહક છે, કારણ કે એના આખા સ્તરમાં ઇલેક્ટ્રોન ફ્લો કરે છે. જે ઓલા પાઇબંધના વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન છે એ આખા સ્તરમાં ફેલાયેલા છે મિત્રો. રેડી? બીજી વાત આપણે એવું કહેતા કે ગ્રેફાઇટ સ્વભાવે નરમ છે. ગ્રેફાઇટ સ્વભાવે નરમ છે. એ સમજીએ મિત્રો. ગ્રેફાઇટ છે એ સ્વભાવે નરમ છે. આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે ગ્રેફાઇટ શા માટે સ્વભાવે નરમ છે. તો પહેલી વાત તો એ છે મિત્રો કે જો અહીંયા ગ્રેફાઇટ એક તો સ્તરીય રચના ધરાવે, એમાં સ્તર એકબીજા સાથે જે આકર્ષણ બળથી જોડાયેલા છે એ આકર્ષણ બળ વાન ડેર વાલ્સ ટાઈપનું હોય. અને તમે ભણી ગયા હશો હવે તો રાસાયણિક બંધનની અંદર કે વાન ડેર વાલ્સ આકર્ષણ બળ સૌથી નિર્બળ હોય. એ ખરેખર કોઈ બંધ નથી. વાન ડેર વાલ્સ આકર્ષણ બળ એ કોઈ બંધ નથી, એક ખાલી નિર્બળ આકર્ષણ બળ છે. ઘણા બધા લોકો આવો શબ્દ બોલતા હોય, વાન ડેર વાલ્સ બંધથી જોડાયેલા છે. વાન ડેર વાલ્સ કોઈ બંધ નથી મિત્રો. વાન ડેર વાલ્સ આકર્ષણ બળ જ બોલાય, ક્યારેય વાન ડેર વાલ્સ બંધ ન બોલાય, કારણ કે વાન ડેર વાલ્સ થી કોઈ ચોક્કસ પ્રોપર બંધ બનતો નથી, ખાલી એક નિર્બળ આકર્ષણ બળ ઉત્પન્ન થાય. નિર્બળ આકર્ષણ બળથી જોડાયેલા છે. હવે તમે એને ધક્કો મારો તો આકર્ષણ બળ નિર્બળ હોવાથી તૂટી જાય, આકર્ષણ બળ નાશ પામે, આકર્ષણ બળ, અને ગ્રેફાઇટના એક સ્તર ઉપર બીજું સ્તર સરકી શકે એટલે નરમ છે. ગ્રેફાઇટનું એક સ્તર બીજા સ્તર સાથે વાન ડેર વાલ્સ આકર્ષણ બળથી જોડાયેલું છે. જે વાન ડેર વાલ્સ આકર્ષણ બળ અતિ નિર્બળ છે, એટલે કે થોડુંક એની ઉપર કોઈ બાહ્ય બળ લગાડવામાં આવે તો એક સ્તર બીજા સ્તર ઉપર સરકી જાય, માટે ગ્રેફાઇટ નરમ છે, સખત નથી. રેડી મિત્રો? તો યાદ રાખજો, ગ્રેફાઇટ નરમ હોવાનું કારણ શું? તો કે એની સ્તરીય રચના જે છે એ એકબીજા સાથે નિર્બળ વાન ડેર વાલ્સ આકર્ષણ બળથી જોડાયેલી હોય, જે એકબીજા ઉપર સરકી શકે, થોડુંક એ બાહ્ય બળ લાગે તો બરાબર સહેલાઈથી, માટે તે અતિ નરમ છે. હા, નરમ હોવાના કારણે તે ઓઇલ નો ઊંજણ તરીકેનો ઉપયોગ કરી શકાય. બરાબર? તે નરમ હોવાના કારણે ઊંજણ તરીકે તેનો ઉપયોગ કરી શકાય. ઓઇલની જગ્યાએ ઊંજણ એટલે ગ્રીસ છે, ઓઇલ છે, જે પદાર્થને લગાડી દઈએ આપણે અને ઘર્ષણ ઓછું થઈ જાય એને ઊંજણ કહેવાય. બરાબર? ઊંજણ તરીકેનો ઉપયોગ કરી શકાય. બરાબર? અને બીજી એક વાત, હા, આ ક્યાં ઊંજણ તરીકે વપરાય તો કે જ્યાં શુષ્ક ઊંજણની જરૂર પડે ત્યારે. ધારો કે ઓઇલ લગાડીએ તો પ્રવાહી પદાર્થ છે, એમાં એ શુષ્ક ન હોય. જ્યારે શુષ્ક ઊંજણની જરૂર પડે ત્યારે ગ્રેફાઇટનો યુઝ કરવામાં આવે. ઓઇલ ને એવા બધા પદાર્થો શુષ્ક ઊંજણ નથી. એન્જિનની અંદર હોય તો એમાં ઓઇલ હોય. ઘણી બધી જગ્યાએ આપણે ઊંજણ તરીકે પદાર્થની જરૂર પડતી હોય, પણ ત્યાં શુષ્ક રહેવો જોઈએ, ડ્રાય રહેવું જોઈએ, તો ત્યાં ઊંજણ તરીકે, શુષ્ક ઊંજણ તરીકે તે ઉપયોગી છે મિત્રો ગ્રેફાઇટ. એના પછી આપણે થોડા ગ્રેફાઇટના ઉપયોગો લખીએ તો મિત્રો, ગ્રેફાઇટ રેસાઓને પ્લાસ્ટિક પદાર્થમાં ઉમેરવાથી, ગ્રેફાઇટ રેસાઓને પ્લાસ્ટિક પદાર્થમાં ઉમેરવાથી, ગ્રેફાઇટના જે રેસાઓ હોય એને પ્લાસ્ટિક પદાર્થમાં ઉમેરવામાં આવે તો ઊંચી પ્રબળતા વાળો, વજનમાં હલકો સંયુક્ત પદાર્થ મળે.
ઊંચી પ્રબળતા વાળો વજનમાં હલકો સંયુક્ત પદાર્થ મળે. ગ્રેફાઇટના રેસા હોય અને પ્લાસ્ટિક સાથે મિક્સ કરો તો ઊંચી પ્રબળતા વાળો પ્રબળ પદાર્થ વજનમાં હલકો એવો પદાર્થ મળે. જે સંયુક્ત પદાર્થ ટેનિસ રેકેટ એનો ઉપયોગ ક્યાં થાય એમ. જે સંયુક્ત પદાર્થ ટેનિસ રેકેટ બનાવવામાં વપરાય, બરાબર. પછી માછલી પકડવાના દંડા બનાવવામાં વપરાય, વિમાનમાં વપરાય. માછલી પકડવાના દંડામાં, વિમાનમાં, કારણ કે વિમાનમાં હલકા પદાર્થોની જરૂર પડતી હોય, અને હોડીઓની બનાવટમાં વપરાય. ગ્રેફાઇટના રેસા પ્લાસ્ટિક સાથે મિક્સ કરો એટલે ખૂબ પ્રબળ પદાર્થ આપે, વજનમાં હલકો પદાર્થ આપે, જેનો ઉપયોગ ટેનિસ રેકેટમાં થાય, માછલી પકડવાના દંડામાં થાય, જે દંડા હોય એમાં, વિમાનની બનાવટમાં થાય, અને હોડીઓની બનાવટની અંદર વપરાય મિત્રો, બરાબર. એક આ વાત યાદ રાખજો. એના પછી વિદ્યુત સુવાહક ગુણધર્મના કારણે ગ્રેફાઇટ બેટરીમાં વિદ્યુત ધ્રુવ તરીકે વપરાય. વિદ્યુત સુવાહક હોવાના કારણે ગ્રેફાઇટ બેટરીમાં વિદ્યુત ધ્રુવ તરીકે વપરાય. ખૂબ જ અગત્યનો વિદ્યુત ધ્રુવ છે મિત્રો ગ્રેફાઇટ, બરાબર. ઔદ્યોગિક વિદ્યુત વિભાજનમાં પણ વપરાય. ઔદ્યોગિક વિદ્યુત વિભાજનમાં વિદ્યુત ધ્રુવ તરીકે વપરાય. જે તમે 12th માં ભણશો. તો ઘણા બધા પ્રકારના વિદ્યુત વિભાજન આપણે કરવા હોય ત્યારે ગ્રેફાઇટ તરીકે જ આપણે ટૂંકમાં ગ્રેફાઇટનો વિદ્યુત ધ્રુવ રાખીને વિદ્યુત વિભાજન કરશો. તો ગ્રેફાઇટ બેટરીમાં પણ વપરાય વિદ્યુત ધ્રુવ તરીકે, અને વિદ્યુત વિભાજન કરવું હોય કે ઔદ્યોગિક પદ્ધતિથી તો ત્યાં પણ એનો યુઝ કરી શકાય, બરાબર. ગ્રેફાઇટમાંથી બનેલ ક્રુસિબલ મંદ એસિડ અને આલ્કલી પ્રત્યે નિષ્ક્રિય હોય. ગ્રેફાઇટમાંથી બનેલ ક્રુસિબલ મંદ એસિડ, ક્રુસિબલ મંદ એસિડ અને આલ્કલી પ્રત્યે નિષ્ક્રિય હોય. ક્રુસિબલ શબ્દ આવ્યો, નવો શબ્દ છે. ક્રુસિબલ એટલે બીજું કાંઈ નહીં, આવી વાટકી જેવી એક રચના હોય. આવી તમે લેબોરેટરીમાં આવશો એટલે આનો યુઝ કરશો, આને ક્રુસિબલ કહેવાય. ચાના કપ જેવું જ હોય. એ ચાનો કપ જ હોય પણ હેન્ડલ ન હોય. ચાનો કપ ચીનાઈ માટીનો બનેલો હોય, આ ચીનાઈ માટીનું ન બનેલું હોય, આવી રીતના બનાવેલું હોય, ગ્રેફાઇટમાંથી બનાવેલું. ક્રુસિબલ એ મંદ એસિડ અને આલ્કલી પ્રત્યે નિષ્ક્રિય, મતલબ કે આમાં તમે એસિડ ભરો કે આલ્કલી ભરો તો એની અસર એની ઉપર ન થાય, અને ક્રુસિબલ કહેવાય, બરાબર. ચીનાઈ માટી જેવી જ રચના હોય. અહીંયા જે આપણે લેબોરેટરીમાં ક્રુસિબલ વાપરશું તો સિમ્પલ ચીનાઈ માટીના જ હશે, પણ રિસર્ચ લેવલની અંદર જ્યારે આગળ તમે ક્રુસિબલનો યુઝ કરશો તો એ આવના બનેલા હોય ગ્રેફાઇટના, તો એમાં એસિડ કે આલ્કલીની કોઈ અસર થાય નહીં મિત્રો. રેડી? તો ગ્રેફાઇટના ઉપયોગો હતા કે મેં જે ડીપમાં કરાવી દીધા, બરાબર. હવે આપણે ત્રીજા સ્વરૂપને ભણવાનો પ્રયત્ન કરીએ, કાર્બનનું સ્ફટિકમય સ્વરૂપ, બરાબર. તો એ સ્વરૂપ છે હવે ફુલેરીન. ફુલેરીન કયું સ્વરૂપ છે મિત્રો? ફુલેરીન. રેડી? આગળ વધીએ. ફુલેરીન સંયોજનો વિશે ભણવાનો પ્રયત્ન કરીએ, કારણ કે ફુલેરીન એક નથી, ઘણા બધા પ્રકારના છે, બરાબર. પહેલા તો એ ફુલેરીન સંયોજનોનું સામાન્ય સૂત્ર લખાવું, બુકમાં નથી, તો લખાય C2N, કે જ્યાં N 30 કરતા વધારે હોય અથવા તો 30 જેટલા હોય. આપણી ટેક્સ્ટ બુકની અંદર એક સૂત્ર આપ્યું હોય પણ મને ખબર નહીં કઈ રીતના આપ્યું હોય. અત્યારે હું ખાલી સામાન્ય સૂત્ર તમને લખાવું તો એ આ ટાઈપનું હોય, બરાબર. કયા ટાઈપનું? C2N, કે જે N 30 જેટલો કે 30 કરતા વધારે હોય, બરાબર. હવે આપણે આગળ વધીએ, બનાવટ વિશે વાત કરીએ કે ભાઈ ફુલેરીન સંયોજનો કેવી રીતના બનાવી શકાય.
એક જ પ્રકારનું ફ્લોરેન્સ નથી હોતું મિત્રો, ઘણા બધા પ્રકારના હોય. એની બનાવટની એક ટેકનિક આપણને ટેક્સ્ટ બુકમાં આપી છે, જે આપણે યાદ રાખશું. હિલિયમ અથવા આર્ગોન જેવા નિષ્ક્રિય વાયુની હાજરીમાં, હિલિયમ અથવા આર્ગોન જેવા નિષ્ક્રિય વાયુઓની હાજરીમાં, હા બરાબર, બે વાયુ લેવામાં આવે, હિલિયમ અથવા આર્ગોન એવા નિષ્ક્રિય વાયુની હાજરીમાં જ્યારે ગ્રેફાઇટને વિદ્યુત ચાપમાં ગરમ કરવામાં આવે, જ્યારે ગ્રેફાઇટને વિદ્યુત ચાપમાં ગરમ કરવામાં આવે, હમણાં સમજાવું વિદ્યુત ચાપ એટલે શું, ત્યારે ફ્લોરિન સંયોજનો મળે. ઘણા બધા પ્રકારના ફ્લોરિન સંયોજનો મળે, ત્યારે ફ્લોરિન સંયોજનો મળે. વિદ્યુત ચાપ એટલે આપણે શુદ્ધ ગુજરાતી ભાષામાં કહીએ તો ઇલેક્ટ્રિસિટીનો હાઈ વોલ્ટેજનો ઝટકો. ગ્રેફાઇટ લઈ એને હિલિયમ અને નિયનના નિષ્ક્રિય વાતાવરણમાં, હિલિયમ કે આર્ગોનના નિષ્ક્રિય વાતાવરણમાં રાખવામાં આવે, પછી એને ખૂબ ઊંચા વોલ્ટેજનો ઝટકો આપવામાં આવે. કોને? ગ્રેફાઇટને. એટલે બ્રેક થઈ જાય અને એમાંથી ફ્લોરિન સંયોજનો મળે. સમજો હો ને? ધારો કે આ મારી આગળ બોક્સ જેવી રચના છે, અહીંયા મેં ગ્રેફાઇટનો ટુકડો રાખ્યો, એની અંદર મેં હિલિયમ વાયુ અથવા તો આર્ગોન વાયુ ભરી દીધો કે જે નિષ્ક્રિય છે, એટલે કોઈ બીજી રાસાયણિક પ્રક્રિયા ન થાય. હવે આને ઊંચા વોલ્ટેજથી ઇલેક્ટ્રિસિટીનો ઝટકો આપવામાં આવે અને વિદ્યુત ચાપ કહેવાય, પ્લસ માઇનસ. ખૂબ ઊંચા વોલ્ટેજનો ઝટકો આપે એટલે ગ્રેફાઇટ બ્રેક થઈ અને ફ્લોરિન સંયોજનો મળે અને વિદ્યુત ચાપ આપી કહેવાય. રેડી મિત્રો? તો એક આ વાત યાદ રાખજો, એની બનાવટ કેવી રીતના કરી શકાય. હવે આપણે સંગઠનની વાત કરીએ કે ભાઈ કયા કયા પ્રકારના સંગઠન ધરાવે છે, એમાં શું આવેલું છે. તો હું જો સંગઠનની વાત કરું તો આ બાષ્પ સ્વરૂપના નાના CN અણુઓને સંઘનિત કરવાથી, આ બાષ્પ સ્વરૂપના નાના CN, અહીં કદાચ એન ઉપર આપ્યો, મને એવું લાગે બાય ચાન્સ પ્રિન્ટ મિસ્ટેક કે ભાઈ એ એન નીચે હોવો જોઈએ, બરાબર. CN અણુઓને સંઘનિત કરવાથી મેશ વાળો પદાર્થ મળે છે. બાષ્પ સ્વરૂપના નાના નાના CN અણુઓ નીકળે. એ નાના નાના CN અણુઓને તમે સંઘનિત કરો, એકબીજા સાથે જોડો એટલે મેશ વાળો પદાર્થ મળે, બરાબર. જે મુખ્યત્વે C16 અને થોડા પ્રમાણમાં C17 હોય. થોડા પ્રમાણમાં C17 તથા અતિ અલ્પ પ્રમાણમાં 350 કે તેથી વધુ બેકી સંખ્યામાં કાર્બન ધરાવતા તથા અલ્પ પ્રમાણમાં 350 કે તેથી વધારે બેકી સંખ્યામાં કાર્બન ધરાવતા ફ્લોરિન સંયોજનો જોવા મળે. હવે તમે જે ઇલેક્ટ્રિક ચાપ આપી ગ્રેફાઇટને, એનાથી બાષ્પ સ્વરૂપના નાના નાના CN જનરેટ થાય. એ નાના નાના CN જનરેટ થયા એકબીજા સાથે જોડાય ત્યારે મુખ્યત્વે C16 આપે, થોડા પ્રમાણમાં C17 આપે અને અલ્પ માત્રામાં 350 કાર્બન કે એનાથી વધારે કાર્બન કે જે બેકી સંખ્યામાં હોય એવા કાર્બન ધરાવતા ફ્લોરિન સંયોજનો તમને જોવા મળે. એટલે C16 પણ મળે, સાથે થોડા પ્રમાણમાં 17 પણ મળે અને અતિ અલ્પ પ્રમાણમાં તમને 350 કે એનાથી વધારે કાર્બન ધરાવતા બેકી કાર્બન ધરાવતા ફ્લોરિન સંયોજનો ઉત્પન્ન કરી શકાય, જોવા મળી શકાય, બરાબર. તો એક આ વાત યાદ રાખજો. હા, ફ્લોરિન સંયોજનો એકમાત્ર કાર્બનનું શુદ્ધ સ્વરૂપ છે. બહુ શુદ્ધ સ્વરૂપ છે. કાર્બનનું સૌથી શુદ્ધમાં શુદ્ધ સ્વરૂપ હોય તો એ ફ્લોરિન છે, બરાબર. કારણ કે તેમાં ઝૂલતા બંધ સિવાયનું મૃદુ બંધારણ છે. કારણ કે તેમાં ઝૂલતા બંધ સિવાયનું મૃદુ બંધારણ છે. સમજાવું? આ ઝૂલતા બંધનો મતલબ એવો થાય કે જે
તૂટી શકતા હોય એવા નરબળ બંધ. હવે આપણને હું દોરી તો નથી શકતો એક્ઝેક્ટ, પણ હું દોરવાનો પ્રયત્ન કરું. ફુલેરીન દોરવાનો પ્રયત્ન કરું, થોડુંક ફુલેરીન દોરું. એક 5 કાર્બન ધરાવતું પંચકોણ છે, બરાબર. એની સાથે બધી જ બાજુએ ષટકોણ જોડાયેલા છે. જો અહીંયાથી એક ષટકોણ શરૂ થાય છે, સેમ અહીંયાથી એક ષટકોણ શરૂ થાય છે, સેમ અહીંયા પણ એક ષટકોણ છે, બરાબર. આ પણ એક ષટકોણ રચના છે. અહીંયા પણ એક આવી રીતના ષટકોણ રચના છે. અને ષટકોણ રચના મિત્રો પછી પંચકોણ અને ષટકોણ સાથે જોડાયેલી છે. આ ષટકોણ અહીંયા પંચકોણ હશે આવી રીતના, અને ષટકોણ છે. આવી એક રચના તમારી બુકમાં બહુ વ્યવસ્થિત આપી છે. આપણને ફૂટબોલ કે વોલીબોલના દડા જેવી દેખાય છે, સોકર બોલના દડા જેવી દેખાય. બહુ વ્યવસ્થિત આકૃતિ આપી, જરાક જોજો. આકૃતિ ક્યાંય નહીં પૂછે કે આકૃતિ દોરો, તમારે એમાંથી ઓબ્ઝર્વેશન કરવાનું હોય. ઝૂલતા બંધનો મતલબ એવો છે કે આમાં ઓલા તમે તોડી શકો એવા ક્યાંય બંધ નથી, બરાબર. તો મૃદુ બંધારણ છે, મતલબ કે આમાં ડેઝલિંગ બોન્ડ આવેલા નથી. ખાલી અત્યારે યાદ રાખવાનું કે ઝૂલતા બંધ સિવાય ના બંધ હોવાના કારણે મૃદુ બંધારણ ધરાવે, બરાબર. ઝૂલતા બંધ સિવાયનું મૃદુ બંધારણ આમાં હાજર છે. યાદ રાખવાનું, બંધારણ આવું હોય. આપણે સમજીએ એટલે ઓટોમેટિક તમને ખબર પડી જાય. હવે મિત્રો આગળ વધીએ તો ફુલેરીન સંયોજનો પિંજરા જેવા અણુઓ છે, ખુલ્લા નથી. એમ અણુ છે, મતલબ કે બોલ જેવા છે, વોલીબોલના બોલ જેવા, ફૂટબોલના બોલ જેવા, સોકરના બોલ જેવા. એમ નહીં કે ખુલ્લું, આટલું ખુલ્લું, આટલું ખુલ્લું. એ બોલની જેમ આમ પેક થયેલા છે, પિંજરા જેવા અણુ જોવા મળે છે, બરાબર. પછી એની અંદર વાત કરીએ તો વધુમાં જો આપણે વાત કરીએ તો કાર્બન 16 ધરાવતો જે ફુલેરીન છે એનો આકાર ફુલેરીન અણુનો આકાર, આ જે ફુલેરીન અણુ છે એનો આકાર સોકર બોલ જેવો છે. સોકર એક રમત છે, એમાં જે બોલ હોય એના જેવો જ આકાર છે. આપણને જે આકાર આપ્યો એ C16 નો જ છે, બરાબર. તેને બકમિન્સ્ટર ફુલેરીન્સ પણ કહે છે. આ જે આકાર છે એ ધરાવતું જે C16 છે તેને બકમિન્સ્ટર ફુલેરીન પણ કહે છે. યાદ રાખવાનું, સોકર બોલ જેવો આકાર છે એને બકમિન્સ્ટર ફુલેરીન્સ પણ કહી શકાય. ડાયમંડની અંદર અને ગ્રેફાઇટની અંદર જે ઝૂલતા બંધ છે એવા ઝૂલતા બંધ આમાં નથી. ઝૂલતા બંધનો મતલબ એવો છે કે જે ચોક્કસ ડાયરેક્શનની અંદર છે, જેને તમે સરળતાથી સમજાવી શકો એવા ઝૂલતા બંધ આમાં નથી. રેડી? એના સિવાય હું વાત કરું તો થોડુંક બંધારણ વિશે ડિસ્કશન કરું તો C16 અણુસૂત્ર ધરાવતા ફુલેરીનમાં અમે બંધારણ વિશે ચર્ચા કરી છે. એના બંધારણમાં કોણ કોણ છે? C16 ધરાવતા ફુલેરીનમાં 6 સભ્યવાળા 20 વલય છે. જે મને દોર્યા હતા ને 6 કાર્બન વાળું વલય, બરાબર, એવા 20 છે. 6 કાર્બન ધરાવતી જે રિંગ છે એવી 20 છે અને 5 કાર્બન વાળા 12 છે. વલયની સંખ્યા 12 છે. ભાઈ યાદ રાખજો, C16 હોય ફુલેરીન તો એમાં 6 સભ્યવાળા 20 વલય છે ષટકોણીય, અને પંચકોણીય વલયની સંખ્યા 12 છે. ભૂલાય નહીં, બરાબર. હવે એમાં કોણ કોની સાથે જોડાયેલું એની ચર્ચા કરીએ તો 6 સભ્યવાળું દરેક વલય, 6 સભ્યવાળું દરેક વલય, 3 5 સભ્યવાળા વલય અને 3 5 સભ્યોવાળા વલય અને 6 સભ્યવાળા 3 વલય સાથે જોડાયેલું હોય.
પોઈન્ટ ટુ બી નોટેડ. 6 સભ્યવાળું વલય બે સાથે જોડાઈ શકે. એ 3 5 વલય સાથે જોડાય અને 3 6 વલય સાથે, બે 3 3 સાથે જોડાય. મતલબ કે 6 સભ્યવાળું વલય બે સાથે જોડાઈ શકે, પોતાની સાથે ખરું જ 6 સભ્યવાળા સાથે, 5 વાળા આરે જોડાય 3 3 વખત. રેડી? જ્યારે 5 સભ્યવાળું વલય છે મિત્રો એ માત્ર 6 સભ્યવાળા વલય સાથે જ જોડાઈ શકે. જ્યારે 5 સભ્યવાળું વલય માત્ર 6 સભ્યવાળા વલય સાથે જ જોડાય, એ પોતાની સાથે જોડાઈ શકતું નથી મિત્રો. રેડી? એ પોતાની સાથે જોડાઈ શકતું નથી. આ વાત એક યાદ રાખજો. C16 માટે હું વાત કરું તો 6 સભ્યવાળા વલયની સંખ્યા કેટલી મિત્રો? 20. 5 સભ્યવાળા વલય કેટલા? 12. રેડી? પછી 6 સભ્યવાળું વલય કોની સાથે જોડાઈ શકે? તો કે બે સાથે, 6 સાથે અને 5 સાથે, 2 3 3. બરાબર? અને 5 સભ્યવાળું વલય માત્ર ને માત્ર 6 સભ્યવાળા વલય સાથે જોડાઈ શકે, એ પણ 6 સોરી 5. બરાબર? 5 સભ્યવાળું વલય છે માત્ર 6 સભ્યવાળા વલય સાથે જોડાઈ શકે, બાકી પોતાની સાથે જોડાઈ શકતું નથી. તો બંધારણની થોડી ચર્ચા કરીએ આપણે. રેડી? આગળ વધીએ. બંધારણ તમને કે દોરવાનું નહીં, કે આ જ યાદ રાખવાનું કેટલા વલય કોની સાથે કેવી રીતના જોડાયેલા છે. કારણ કે 11th માંથી રિટન ટેસ્ટ આપણે અત્યારે ટૂંકમાં નથી લેતા હોતા. ક્લિયર? આગળ વધીએ. હવે થોડીક વાત કરીએ સંકરણ અને એરોમેટિક બંધારણ વિશે. ફુલેરિનમાં સંકરણ કયું છે અને એરોમેટિક બંધારણ છે. સંકરણ અને એરોમેટિક બંધારણ મિત્રો આમાં યાદ રાખજો, તેમાં દરેક કાર્બન પરમાણુ સમતુલ્ય છે. સમતુલ્ય છે મતલબ એવું કે બધી જ રીતે સમાન છે અને sp2 સંકરણ ધરાવે છે. બધા sp2 સંકરણ વાળા છે. બધા કાર્બનનું સંકરણ sp2 છે, આમાં યાદ રાખજો. બરાબર? દરેક કાર્બન પરમાણુ અન્ય 3 કાર્બન પરમાણુ સાથે સિગ્મા બંધથી જોડાયેલો છે. તમે જોજો દરેક કાર્બન પરમાણુ બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે અને સિગ્મા બંધથી જોડાયેલો છે. બરાબર? જે દરેક કાર્બનનો બાકી રહેતો ચોથો ઇલેક્ટ્રોન આણ્વીય કક્ષકો પર વિસ્થાનીકૃત થયેલો છે, જેના કારણે તેમાં એરોમેટિક ગુણધર્મ નીપજે છે. જ્યારે દરેક કાર્બન પરમાણુનો ચોથો ઇલેક્ટ્રોન એ આણ્વીય કક્ષકો પર વિસ્થાનીકૃત થયેલો છે. આ બધું રાસાયણિક બંધન આવશે એટલે ખબર પડી જાય. ફરતો ઇલેક્ટ્રોન છે, જેના કારણે તેમાં એરોમેટિક ગુણધર્મ નીપજે છે. એટલે ઇન શોર્ટ આ એરોમેટિક છે, ફુલેરિન એરોમેટિક છે મિત્રો. મતલબ એવો કે જેની આણ્વીય કક્ષકો હોય એની ઉપર ઇલેક્ટ્રોન ફરતો હોય, sp2 સંકૃત કક્ષકો હોય એમાં ઇલેક્ટ્રોન જે ચોથો બાકી રહ્યો બંધ બનાવ્યો છે એનો, કારણ કે કાર્બનની 70 કક્ષામાં 4 ઇલેક્ટ્રોનમાં 3 જ જોડાણા, ચોથો ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત થયેલો હોય આણ્વીય કક્ષકો ઉપર, જેના કારણે એમાં એરોમેટિક ગુણધર્મ આવી જાય. ઇન શોર્ટ ફુલેરિન એરોમેટિક છે. ઇન શોર્ટ ફુલેરિન કેવા છે મિત્રો? એરોમેટિક. બરાબર? એનાથી આગળ વધીએ તો દડા જેવા આકારના અણુમાં C16 શિરોબિંદુઓ હોય છે. આ દડા જેવા આકારના અણુમાં C16 શિરોબિંદુઓ હોય છે. મતલબ કે શિરોબિંદુ સ્વરૂપે આવેલું છે, બીજું કઈ લાંબુ નથી, જેમાં શિરોબિંદુના સ્થાને એક કાર્બન પરમાણુ હોય.
એ એમ કહેવા માંગે છે કે તમે જે આવા વલય દોર્યા હતા, આ વલય 6 ને 5 ને, એમાં અહીંયા કાર્બન છે, બસ બીજું કઈ નહીં, શિરોબિંદુ. સમજાઈ ગયું ને? બીજું કઈ નહીં. એમાં દરેક બિંદુ છે એ કાર્બન પરમાણુ છે, બસ બીજું કઈ નહીં. C16 માં રેડી? એનાથી બીજું કઈ લાંબુ નહીં. આગળ વધીએ. આ અણુમાં કાર્બન કાર્બન સિંગલ બંધ, C16 ની જ વાત છે. કાર્બન કાર્બન એકલ બંધ કયો કે સિંગલ બંધ કયો, અને કાર્બન કાર્બન દ્વિબંધ આવેલા છે. કાર્બન કાર્બન દ્વિબંધ આવેલા છે. આમાં બે બંધ છે, એકલ બંધ પણ છે મિત્રો આવેલા, અને દ્વિબંધ પણ આવેલા છે. બરાબર? તો હું હમણાં તમને બતાવીશ કે દ્વિબંધ કેવી રીતના હોય. બરાબર? એ જે બંધારણ આપણી ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું. કાર્બન કાર્બન એકલ બંધ પણ હોય મિત્રો, અને કાર્બન કાર્બન દ્વિબંધ પણ હોય. જેમાં કાર્બન કાર્બન એકલ બંધનું અંતર, આમાં કાર્બન કાર્બનની બંધ લંબાઈ કેટલી હશે કે અંતર કેટલું હશે એકલ બંધમાં? તો કે એ હશે 143.5 pm. જ્યારે કાર્બન કાર્બન દ્વિબંધની અંદર બંધ લંબાઈ કે અંતરની વાત કરું તો એ મિત્રો હશે 138.3 pm. 138.3 pm. આ ભૂલાય નહીં. 138.3 pm. આ ગોળાકાર ફુલેરીનને બકીબોલ પણ કહેવાય. આ જે ગોળાકાર ફુલેરીન્સ મળે એને બકીબોલ પણ કહેવાય. રેડી? હવે હું તમને દ્વિબંધ વાળું બંધારણ બતાવું. બકીબોલ તરીકે પણ આને ઓળખી શકાય મિત્રો. એ બંધારણ કંઈક આ ટાઈપનું હશે. બરાબર? ધારો કે 6 મેમ્બર છે આ, પછી અહીંયા ફરીથી એક 6 મેમ્બર હશે. હું દોરવાનો પ્રયત્ન કરું છું મિત્રો. એક્ઝેક્ટ તો આપણે નહીં દોરી શકીએ, પણ આઈ ટ્રાય કે ભાઈ આપણે શક્ય હોય એવી રચના ફુલેરીન્સની કરીએ. 5 મેમ્બર વાળા સભ્ય આવ્યા. બરાબર? ફરીથી અહીંયા 6 મેમ્બર હશે. બરાબર? ચપટો બંધ હશે બહુ, આવી રીતના 6 મેમ્બર. ફરીથી અહીંયા 6 મેમ્બર. બરાબર? ફરીથી અહીંયા એક 6 મેમ્બર. બરાબર? આવી રીતના ઇન શોર્ટ આવી રીતના ગોઠવાયેલા હશે. અહીંયા 5 મેમ્બર હશે. હવે દ્વિબંધ આવી રીતના હશે. ધારો કે એક દ્વિબંધ અહીંયા હશે, એક દ્વિબંધ અહીંયા હશે. બરાબર? એક દ્વિબંધ અહીંયા હશે, એક દ્વિબંધ અહીંયા હશે. આ તમારી જસ્ટ ઇન્ફોર્મેશન માટે છે કે ખરેખર કેવું બંધારણ હશે. આવી રીતના અલ્ટરનેટ દ્વિબંધ ગોઠવાયેલા હશે. એટલે કોઈને એમ ન થાય કે સાહેબ તમે દ્વિબંધ તો ક્યાંય બતાવ્યા નહીં, આખે આખું પૂરું કરીએ બોલ જેવું થઈ જાય. તમારે ખાલી યાદ રાખવાનું કે આવી રીતના અલ્ટરનેટ દ્વિબંધ આવેલા હોય. દ્વિબંધ નથી એવું નથી, પણ આપણી ટેક્સ્ટ બુકના એક બંધારણમાં દ્વિબંધ બતાવેલા નથી. રેડી? તો એક આ વાત યાદ રાખજો. હા, થોડીક હવે અગત્યની વાત કરીએ અને આપણે પૂરી કરીએ ફુલેરીન્સની રચના. તો સમજાઈ ગયું આવી રીતના અલ્ટરનેટ દ્વિબંધ આવેલા હોય. બધા દ્વિબંધ મેં દોર્યા નથી, પણ થોડાક દોરીને બતાવ્યા કે ભાઈ અલ્ટરનેટ હોય. રેડી? આગળ વધીએ. હવે હું થોડીક વાત કરું મિત્રો કાર્બનના પ્રમાણિત સ્વરૂપ વિશેની. કોઈ પણ એક સ્વરૂપ હોય, કોઈ પણ તત્વને પ્રમાણિત સ્વરૂપ તરીકે સ્વીકારવું પડે, જેનો ઉપયોગ આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં કરશું. જ્યારે ઉષ્માગતિશાસ્ત્ર આવશે ત્યારે તમે ડીપમાં સમજી જશો. બરાબર? તો પહેલી વાત તો આ છે કે કાર્બનના અપર રૂપો ગ્રેફાઇટ એ ઉષ્માગતિશાસ્ત્રની રીતે સૌથી વધારે સ્થાયી હોવાથી કાર્બનનું અપર રૂપ ગ્રેફાઇટ ઉષ્માગતિકીય રીતે સૌથી વધારે સ્થાયી હોવાથી તે કાર્બનનું પ્રમાણિત સ્વરૂપ છે. જોજો, કાર્બનનું પ્રમાણિત સ્વરૂપ એક જ છે, ખાલી ગ્રેફાઇટ, જેનો યુઝ આપણે થર્મોડાયનેમિક્સમાં કરશું. અત્યારે યાદ રાખવાનું કે કાર્બનનું સૌથી વધારે પ્રમાણિત સ્વરૂપ કયું? પ્રમાણિત, શુદ્ધ નહીં, પ્રમાણિત કયું? તો ગ્રેફાઇટ. બરાબર? અને એનું કારણ આ છે
જેથી ગ્રેફાઇટની પ્રમાણિત સર્જન એન્થાલ્પી શૂન્ય ગણવામાં આવે. જે 12મા વાળાને ખબર પડી ગઈ હશે. જેથી ગ્રેફાઇટની 12મા વાળાને ખબર હોય જેથી ગ્રેફાઇટની પ્રમાણિત સર્જન એન્થાલ્પી શૂન્ય ગણવામાં આવે. મિત્રો કોઈ પણ તત્વ કે જે પ્રમાણિત સ્વરૂપ ધરાવતું હોય એ પ્રમાણિત સ્વરૂપની સર્જન એન્થાલ્પી શૂન્ય હોય. આને આમ કહે ડેલ્ટા HF0. પ્રમાણિત સર્જન એન્થાલ્પીનો સિમ્બોલ છે ડેલ્ટા HF0. ડેલ્ટા HF0 ફોર્મેશન એન્થાલ્પી, સ્ટાન્ડર્ડ ફોર્મેશન એન્થાલ્પી. હા, હીરા અને ફુલેરિન્સ માટે C16 પ્રમાણે ડેલ્ટા HF0 ના મૂલ્યો અનુક્રમે એટલે કે સર્જન એન્થાલ્પીના મૂલ્યો અને 0 કહેવાય. આ પ્રમાણિત દર્શાવે. 1.90 અને 38.1 કિલો જૂલ પર મોલ જેટલા હોય. આ આંકડા છે, યાદ રાખવાના. બરાબર, એ પ્રમાણિત સ્વરૂપ નથી. હીરો અને C16 ફ્લેરિન પ્રમાણિત નથી, કારણ કે આની સર્જન એન્થાલ્પી આટલી છે ડાયમંડની અને C16 ફ્લેરિનની આટલી છે. આ ડાયમંડની છે, જેથી એને પ્રમાણિત સ્વરૂપ ગણવામાં આવતું નથી. મિત્રો રેડી? તો યાદ રાખી લેવાનું. ગ્રેફાઇટ સૌથી શુદ્ધ હોવા છતાં કાર્બનનું પ્રમાણિત સ્વરૂપ નથી. કાર્બનનું પ્રમાણિત સ્વરૂપ ગ્રેફાઇટ છે, કારણ કે એની સર્જન એન્થાલ્પી શૂન્ય કે શૂન્ય માનવામાં આવી છે. બરાબર, હીરાની અને ફુલેરિનની આટલી છે, આની શૂન્ય ગ્રેફાઇટની. ડાયમંડની 1.90, C16 ફુલેરિનની 38.1 કિલોજૂલ પર મોલ, જે આપણે યાદ રાખવાની. તો મિત્રો આપણે અહીંયા કાર્બનના 3 સ્ફટિકમય સ્વરૂપો પૂરા કર્યા. બરાબર, જેમાં ફર્સ્ટ આપણે વાત કરી ડાયમંડ વિશે, સેકન્ડ આપણે વાત કરી મિત્રો ગ્રેફાઇટ વિશે, અને થર્ડ આપણે વાત કરી ફુલેરિન્સ વિશે. બરાબર, અને હવે આપણે થોડીક ચર્ચા કરીએ કાર્બનના અશુદ્ધ સ્ફટિકમય સ્વરૂપો વિશે. કાર્બનના અસ્ફટિકમય સ્વરૂપો. કાર્બનના અસ્ફટિકમય સ્વરૂપો. મિત્રો કાર્બન ઘણી બધી પ્રકારના અસ્ફટિકમય સ્વરૂપો ધરાવે છે, જેને આપણે વિગતવાર ડિસ્કશન કરીએ તો પહેલી વાત તો આ, એમાં એક તો આવશે કોલસો, જેને તમે કોલ પણ કહી શકો. બીજું આવશે મિત્રો એની અંદર ચારકોલ, જેને આપણે સ્ટડી કરશું. ત્રીજું આવશે મિત્રો એની અંદર લેમ્પ બ્લેક, અથવા તો એને મેસ કે સૂટે કહેવાય. આને મેસ પણ કહી શકાય અને સૂટ પણ કહી શકાય. બરાબર, કે જેની વિશે આપણે થોડી ડિટેલમાં ચર્ચાઓ કરશું. હવે કોક, આટલું ભણશું આપણે. આ કાર્બનના અસ્ફટિકમય સ્વરૂપે કોલસો, ચારકોલ, લેમ્પ બ્લેક, કોક. હું પેલા ચર્ચા કરીશ થોડીક કોલસા વિશે, કોક વિશે, કોલ વિશે, સોરી. તો મિત્રો ચારકોલ તો બે સ્વરૂપે મળે, કુદરતી રીતે અને કૃત્રિમ રીતે. હા, એ કેવી રીતના મેળવવામાં આવે તો કે આપણને આપ્યું જ છે કે હવાની અલ્પ હાજરીમાં, અલ્પ માત્રામાં હવાની હાજરીમાં બળતણનું દહન કરવાથી કોલસો મળે. પછી બળતણ કોઈ પણ હોય, લાકડું હોય, હાઇડ્રોકાર્બન હોય, કોઈ પણ હોય. હવાની અલ્પ માત્રામાં, તમે પૂરેપૂરી હવા નહીં આપવાની તો નહીં, અલ્પ માત્રામાં હવા રાખી, ઓક્સિજન રાખી બળતણનું તમે દહન કરો મિત્રો, એટલે તમને કોલસો પ્રાપ્ત થાય. એના ઘણા બધા પ્રકાર છે મિત્રો, જેમાં આવશે એક તો પીટ, લિગ્નાઇટ,
આ બધા કોલસાના પ્રકાર છે, તમે જાણતા હશો. બિટ્યુમિનસ, એન્થ્રેસાઇટ, આ બધા કોલસાના પ્રકાર છે. બરાબર. હવે આ કોલસાનો આપણે ઉપયોગ લખીએ તો કોલસો ક્યાં ક્યાં ઉપયોગી છે તો કે કોલવાયુ, કોલટાર, આ બધું આગળ આવશે. કોલવાયુ, કોલટાર અને કોકની બનાવટમાં વપરાય. ઉપરાંત બળતણ તરીકે તો ઉપયોગી છે. બોઇલરમાં ઇન્ડસ્ટ્રી વાળા મોટા ભાગે વાપરે બળતણ તરીકે, તો એનો ઉપયોગ થાય. એક આ વાત યાદ રાખજો. પહેલા આપણે કોલસા વિશે થોડીક વાત કરી. હવે આપણે થોડીક વાત કરીએ કોક વિશે. કોક કોણ છે? સેકન્ડ ટાઈપ કોક એ બીજું કાંઈ નથી મિત્રો, તે ભૂખરા કાળાશ પડતો સખત ઘન પદાર્થ છે. ભૂખરા કાળાશ પડતો સખત ઘન પદાર્થ આપણી ટેક્સ્ટ બુકમાં નથી મિત્રો, લખજો આપ, થોડુંક જ છે. અને કેવી રીતના મેળવી શકાય તો કે તે કોલના વિચ્છેદક નિસ્યંદનથી મેળવવામાં આવે. કોલ એટલે કોલસો, તે કોલના વિચ્છેદક નિસ્યંદનથી મેળવવામાં આવે. ક્લિયર? કોલસાનું વિચ્છેદક નિસ્યંદન કરો તો તમને આ વસ્તુ મળે. હવે આપણે વાત કરીએ ચારકોલ વિશે. કોના વિશે? ચારકોલ વિશે. ચારકોલ મિત્રો ઘણી બધી પ્રકારના હોય, તમે કેમાંથી મેળવવાની ઉપર ડિપેન્ડ કરે. જનરલી હું 3 પ્રકાર છે, અહીંયા 3 પ્રકાર ડિસ્કસ કરીશ. એક વનસ્પતિ ચારકોલ, બીજો આવશે મિત્રો શર્કરા ચારકોલ, એટલે કે કાર્બોહાઈડ્રેટ્સમાંથી આ બળતણને બાળીને મેળવવામાં આવે. આપણા શરીરની અંદર રહેલા કાર્બોહાઈડ્રેટ્સને બાળીને મેળવવામાં આવે. અને પ્રાણીજ ચારકોલ કે જે પ્રાણીઓને બાળીને મેળવવામાં આવે. પ્રાણીજ ચારકોલ. બરાબર. તો એક આ વાત યાદ રાખવાની, પ્રાણીજ ચારકોલ. હા, ચારકોલ હોય મિત્રો, બરાબર, એને ખૂબ ઊંચા તાપમાને હીટ કરો એટલે એમાંથી પાણીની બાષ્પ નીકળી જાય અને સક્રિયકૃત ચારકોલ બની જાય. સક્રિયકૃત ચારકોલ બની જાય. શું બની જાય? સક્રિયકૃત ચારકોલ. બરાબર. એ કાર્બન પણ લઈ શકાય. તમે કાર્બનને પણ ખૂબ ઊંચા તાપમાને ગરમ કરો તો પાણીની બાષ્પ એમાંથી નીકળી જાય અને સક્રિયકૃત ચારકોલ મળે. જે સક્રિયકૃત ચારકોલ વિશે થોડુંક આપણે લખીએ તો ક્યાં ક્યાં ઉપયોગી છે સક્રિયકૃત ચારકોલ, તો આપણને આપ્યું હે તે વધુ છિદ્રાળુ હોય. એની લાક્ષણિકતા है કે વધુ છિદ્રાળુ है. ખૂબ જ ઉપયોગી છે સક્રિયકૃત ચારકોલ, કારણ કે ખૂબ જ છિદ્રાળુ બંધારણ ધરાવે, એટલે ઝેરી વાયુના અધિશોષણમાં વપરાય. ઉપયોગ કોના હે? સક્રિયકૃત ચારકોલના. જે ચારકોલને નિર્જલીકરણ કરીને મેળવવામાં આવે છે. ખૂબ જ છિદ્રાળુ છે. પહેલો ઉપયોગ એનો ઝેરી વાયુના અધિશોષણમાં. બીજો પાણીની ગાળણ ક્રિયામાં કાર્બનિક સંદૂષકોને દૂર કરવા. પાણીની ગાળણ ક્રિયામાં કાર્બનિક સંદૂષકો એટલે કે પ્રદૂષકો ને દૂર કરવા. આ યાદ રાખવાનું ખાલી. અને ત્રીજો ઉપયોગ આપણે એનો લખશું મિત્રો કે વાતાનુકૂલિત પ્રણાલીમાં એટલે કે એસી, વાતાનુકૂલિત પ્રણાલીમાં વાસને નિયંત્રિત કરવામાં ઉપયોગમાં લેવાય. વાસને નિયંત્રિત કરવામાં ઉપયોગમાં લેવાય. સ્મેલ આવતી હોય છે એસી વાળા બંધ ઓરડામાં, તો એમાં વાસને કંટ્રોલ કરવા માટે સક્રિયકૃત ચારકોલનો ઉપયોગ કરી શકાય. એના ઉપયોગો છે મિત્રો. બરાબર. આ થોડુંક યાદ રાખજો. એના પછી હું લાસ્ટ કાર્બનના એક સ્વરૂપ વિશે વાત કરી દઉં, જેને કહેશું આપણે લેમ્પ બ્લેક.
લેમ્પ બ્લેક, બરાબર, અથવા તો મેશ અથવા તો સૂટ. મેશ અથવા તો સૂટ. થોડુંક અગત્યનું છે, તે વધુ નરમ બ્લેક પાવડર છે. પાવડર બધા લગભગ જોઈએ જોઈએ, બરાબર. તે બળેલા પદાર્થમાંથી મળે છે મિત્રો, તે બળેલા પદાર્થમાંથી મળે છે જે કાર્બન ધરાવે. તે બળેલા પદાર્થમાંથી મળે છે જે કાર્બન ધરાવે. કાર્બન ધરાવતો બળેલો પદાર્થ હોય એમાંથી આ મળી આવે. જેમ કે કેરોસીન, તેલ, પેટ્રોલ, ટર્પેન્ટાઇન ઓઇલ. કેરોસીન, તેલ, પેટ્રોલ, ટર્પેન્ટાઇન ઓઇલ, આમાં બધીમાં કાર્બન છે, બરાબર. એસિટિલિન વગેરે વગેરે. વગેરેને અમર્યાદિત અલ્પ માત્રામાં હવાની હાજરીમાં બાળતા મળે. બીજું કઈ નહીં, આ આંજણ કરવા માટે વપરાતું મેશ જ છે. જૂના જમાનાની અંદર આવું થતું કે એક પાત્ર લઈ, બરાબર, એને દીવો કરવામાં આવે, કેરોસીનનો દીવો પાત્ર લઈ અને પાત્રને એ દીવાની જ્યોત ઉપર રાખવામાં આવે. થોડાક સમય પછી એ પાત્રની અંદર અહીંયા તમે આમ લગાડો તો કાળા કલરનો સોફ્ટ બ્લેક પાવડર આવી ગયો હોય, એ મેશ, બીજું કાંઈ નહીં, લેમ્પ બ્લેક. સમજો હો ને? ધુમાડામાંથી નીકળતો અતિ બારીક પાવડર. રેડી? તમે ઉપર આમ તાસરી જેવું રાખ્યું હોય, તમે જ્યોત રાખો ને થોડીક વાર રાખો, પછી તેમાંથી લ્યો તમે કાળો પાવડર નીકળે, એ મેશ છે. ઇનશોર્ટ આંજણ જ છે. રેડી? ક્લિયર? જે 98 થી 99% કાર્બન ધરાવે, બહુ શુદ્ધ સ્વરૂપ છે, પણ એ પણ 98 થી 99% કાર્બન ધરાવે, કારણ કે એમાં કાર્બન સિવાય બીજું કાંઈ હોય જ નહીં, બરાબર. અને એના ઉપયોગોની આપણે વાત કરીએ તો એ ખૂબ ઉપયોગી છે. એમાં ફર્સ્ટ ઉપયોગ આપણે લખશું કાળી શાહીમાં. ઇંક હોય બ્લેક કલરની, એમાં એ વપરાય. પછી આપણે એનો ઉપયોગ લખશું કાળા વર્ણક તરીકે, રંગમાં, એમ વર્ણક એટલે રંગ. પછી આપણે લખશું એનો ઉપયોગ મિત્રો સ્વયં સંચાલિત વાહનોના ટાયરમાં ફિલર તરીકે. સ્વયં સંચાલિત વાહનોના ટાયરમાં ફિલર તરીકે. ફિલર એટલે દળ વધારનાર. સ્વયં સંચાલિત એટલે આપમેળે જે વાહનો હાલતા હોય એના ટાયરમાં ફિલર તરીકે વપરાય. ફિલર વિશે હું આની પહેલા પણ કહી ગયો હું કે એનું કોઈ બીજું મહત્વ ન હોય, ખાલી દળને કદ વધારતું હોય, બરાબર. એની અંદર પણ આ ઉપયોગી છે. અને એના સિવાય ટાઈપરાઇટરની રિબિન બનાવવા, રિબન પટ્ટી બનાવવા લેમ્પ બ્લેક ઉપયોગી છે. રેડી મિત્રો? તો આજના લેક્ચરની અંદર આપણે માત્ર ને માત્ર એક જ વસ્તુની ચર્ચા કરી મિત્રો, કે જે વસ્તુની અંદર આપણે કાર્બન વિશે બધું ભણ્યા. કાર્બનના સ્વરૂપો કયા છે? 2, સ્ફટિકમય, અસ્ફટિકમય. સ્ફટિકમય સ્વરૂપો આપણે 3 સ્ટડી કર્યા, ડાયમંડ, ગ્રેફાઇટ અને ફ્લોરિન, ડીપમાં. અસ્ફટિકમય હતા એ આપણે થોડા થોડા જે ઉપયોગી હતા એ ભણ્યા, જે સિલેબસ મુજબ આપણને ઉપયોગી હતા, બરાબર. છેલ્લે આપણને કાર્બનના ઉપયોગો આપ્યા. એ કાર્બનના ઉપયોગો મેં તમને એના સંયોજનોમાં કરાવી દીધા, વાંચી લેજો, એ થઈ ગયું છે. નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે ભણશું, સ્ટાર્ટ કરશું લેક્ચર, ત્યારે આપણે કાર્બનના રાસાયણિક સંયોજનોથી શરૂઆત કરશું. તો મિત્રો પ્રેક્ટિસ કરતા રહેજો. કાર્બનના અપરૂપો વિશે ખાસ વાંચજો, લખીને પાકું કરજો. આજની લેક્ચરની અંદર આપણે કાર્બનના ઉપયોગો, કાર્બનના અપરૂપો વિશે વાત કરી. ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું ત્યારે કાર્બનના સંયોજનોથી સ્ટાર્ટ કરશું. આ કાર્બનના સ્વરૂપો હતા. તો આજના માટે આટલું મિત્રો, પ્રેક્ટિસ કરતા રહેજો. વધારે નેક્સ્ટ ટાઈમ.